આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. અગ્નિશમન વ્યવસ્થા નહીં હોય તો સીધો ગુનો. ફાયર એનઓસીને લઈને રાજ્ય સરકારનો સજ્જડ નિર્ણય. મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, માર્કેટ, ગેમ ઝોન સહિતના મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે એ તમામ સ્થળોની તપાસ થશે. હવેથી ગુજરાતમાં તમામ એકમો માટે 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા ફરજિયાત. અગનકાંડ, ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈનનું મોત, ડીએનએ મેચ થયા. સીટ રિપોર્ટ આવ્યા બાદ તરત ચાર્જશીટ મુકાશે. હર્ષ સંઘવી. 1 જૂનથી શું બદલાશે? કેવી થશે અસર? રાંધણ ગેસના ભાવથી માંડીને ટ્રાફિકના નવા નિયમો સુધીના ફેરફાર આવી રહ્યા છે. રાંધણ ગેસ, પેટ્રોલ ડીઝલના ભાવ, ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓના ધક્કા બંધ, ટ્રાફિકના નિયમોમાં સખ્તાઈ સહિતના સમાચાર છે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. રાજ્યમાં ગેમ ઝોન જીએસટીને પણ રમાડે છે. 18% ટેક્સ ચોરી. 150 થી વધુ ગેમ ઝોન રજીસ્ટ્રેશન વગરના. 100 કરોડથી વધુનું ટર્નઓવર ચોપડે નથી. ઘણા ખરા ગેમ ઝોન પાસે પાલિકાની બિલ્ડિંગ યુસેજ પરમિશન ન હોવાથી જીએસટી રજીસ્ટ્રેશન જ થતું નથી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. રાપરના કુડાનો કરુણ બનાવ. જ્યાં લગ્ન ગીત ગવાતા હતા ત્યાં મરસિયા ગવાયા. પરિવાર શોકમગ્ન. જાન પહોંચે તે પહેલા વરરાજાની જાન ગઈ. પરિવાર દ્વારા યુવકના મોત અંગે શંકા વ્યક્ત કરાતા જામનગરમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી. હું સ્મિતા રાણા. સાંધ્ય દૈનિક કચ્છ ઉદયના પ્રથમ પાના પરના સમાચાર. મિઝોરમમાં સવારે સર્જાઈ કરુણાંતિકા. પથ્થરખીણની દિવાલ ધસતા 10ના મોત. રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ મોડી રાત્રે ચાર્જ સંભાળ્યો. ગાર્ડ ઓફ ઓનર વિના જ કાર્યભારનું કર્યું વહન. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે ગુડખર અભયારણ્યમાં ગુડખરની વસ્તી આ વર્ષે 8,000 ને પાર થઈ. કાળા ડુંગરથી બનાસકાંઠા સુધીના 5 જિલ્લામાં 15,500 ચોરસ કિલોમીટરમાં ગુડખરની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા કરાઈ. અન્ય એક સમાચારમાં જીકે હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટને તાળા. બહુમાળી ભવનના અગ્નિશામકો જૂના. ભુજમાં જ્યાં જુઓ ત્યાં આફતને આમંત્રણ જેવી સ્થિતિ. રાજકોટની ઘટના પછી પણ કચ્છનું તંત્ર કાગળ ઉપર જ દોડે છે. ફાયર સેફટીની અમલવારીમાં લોલમ લોલ. રસ્તાઓ ઉપર, સબસ્ટેશન પાસે જ નાસ્તાની બજારો. હું શ્વેતા સુથાર. સંદેશના કચ્છ પેજ પર સમાચાર છે કે ભચાઉમાં માસૂમ ભત્રીજાની હત્યા કરનાર કિશોરને બાળ અદાલતને હવાલે કરાયો. ઘટના સ્થળ નજીકથી 16 વર્ષ 4 મહિનાની ઉંમરના કિશોરને ઝડપી લીધો. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને એટોપ્સી માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડ્યો. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં ભુજના કેમ્પ એરિયામાં મહિલાઓ બાખડી પડતા 3 ઈજાગ્રસ્ત થઈ. રૂપિયાની લેતી દેતીના મામલે થયેલી બોલાચાલી ઉગ્ર બની. ઈજાગ્રસ્ત 3 મહિલાઓને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ. અન્ય એક સમાચારમાં માંડવી પેરાસેલિંગમાં યુવાનના મોતના કેસમાં આરોપીના જામીન નામંજૂર કરાયા. સંચાલક અને પાર્ટનર વિરુદ્ધ સાપરાધ, મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો. ગુનામાં આરોપીને સ્પષ્ટ અને પ્રથમ દર્શનીય બેદરકારી હોવાનું ઠેરવી કરેલો હુકમ. હું નીરજ મચ્છર. રાફેલ નાદાલની આંચકાજનક હારના સમાચાર ગઈકાલના કચ્છ મિત્રના પહેલા પાને જ હતા. 14 વખતના સ્પેનના ચેમ્પિયન ટેનિસ ખેલાડી રાફેલ નાદાલને ફ્રેન્ચ ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. 27 વર્ષના એલેક્ઝાન્ડર જેવરેવે સેટમાં જ હરાવ્યો. હાર બાદ નિરાશ નાદાલે કહ્યું, આજે ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ. પોતાની લાંબી અને સોનેરી કારકિર્દીમાં પહેલી જ વખત નાદાલને ક્લેકોર્ટ પર સતત
સતત 2 મેચમાં હાર મળી. ફ્રેન્ચ ઓપનમાં પહેલી જ વખત તે ચોથા દોરથી પહેલા બહાર. નાદાલની રોલેન્ડ ગેરોસ પરની આ અંતિમ મેચ. 37 વર્ષીય નાદાલને અંતિમ વખત રમતો જોવા ઉમટેલા 15,000 દર્શકોએ તાળીઓ સાથે કર્યું અભિવાદન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર